નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગેસ ઇન્ડેક્સ બાદ હવે પેટ્રોલને લઈને ગુજરાતમાં પેનિક જોવા મળી રહ્યું છે। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધના કારણે ક્રૂડ સપ્લાયને અસર પડી છે, જેથી હવે ગુજરાતના પેટ્રોલ પંપના ડીલરો પર પણ અસર દેખાવા લાગી છે। સુરત અને રાજકોટમાં ડીલરોએ કંપની તરફથી પેટ્રોલ ડીઝલની સપ્લાય મળતી હતી તેમાં 50%નો કાપ મૂકી દેવામાં આવતા ગુજરાતના પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે। માવસરી પોલીસે લાંબા સમયથી ફરાર આરોપી ભજનલાલ નારાયણરામ વિષ્ણુઈને રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે। આરોપી માવસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતો। આરોપી ગુનો આચર્યા બાદ ઘણા સમયથી નાસ્તો ફરતો હતો। માવસરી પોલીસ સ્ટેશનના સ્ટાફે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ મદદનો ઉપયોગ કરી આરોપી રાજસ્થાનમાં તેના વતનમાં હોવાનું શોધી કાઢ્યું હતું। યાત્રાધામ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રી નિમિત્તે આયોજિત 2 દિવસીય અંબાજી ઉત્સવનું સમાપન થયું। વિશ્વવિખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિરમાં ચાચર ચોકમાં યોજાયેલા ઉત્સવમાં ભક્તિ, સંસ્કૃતિ અને લોકકળાનો સંગમ જોવા મળ્યો। આ ઉત્સવનું આયોજન રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રની સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું। બંને દિવસ દરમિયાન મોટી સંખ્યામાં માય ભક્તો, યાત્રાળુઓ અને કલાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં સિંચાઈ વિભાગની પેટા કચેરી ગઢ ખાતે 15 ગામના ખેડૂતોએ પાણી છોડવાની માંગ સાથે ધરણા કર્યા। ખેડૂતોએ ત્યારબાદ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક નહેરમાં પૂરતું પાણી છોડવા માંગ કરી છે। ખેડૂતોએ કલેક્ટરને આપેલા આવેદનમાં જણાવ્યું છે કે ચાલુ વર્ષે દાંતીવાડા ડેમમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। સિંચાઈ સમિતિ દ્વારા શિયાળુ અને ઉનાળુ બંને સિઝન માટે પાણી આપવાનું નક્કી કરાયું છે। શિયાળુ સિઝનમાં 5 અને ઉનાળુ સિઝનમાં 3 પાણી પદ્ધતિસર આપવાનું ઠરાવાયું છે। બનાસકાંઠાના મહત્વના વેપારી કેન્દ્ર ડીસાને પાટણ અને સૌરાષ્ટ્ર સાથે જોડતો ડીસા જૂના ડીસા હાઈવેને રાજ્ય સરકાર દ્વારા વાહન વ્યવહાર સુગમ બનાવવા માટે 8 લેન બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે। સામાન્ય રીતે હાઈવે વિસ્તરણમાં રસ્તાઓમાં આવતા વર્ષો જૂના વૃક્ષોને કાપી નાખવામાં આવે છે, પરંતુ અહીં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ અનોખી પહેલ કરી છે। તેમના માર્ગદર્શન હેઠળ વન વિભાગ અને માર્ગ મકાન વિભાગ વચ્ચે સંકલન સાધી વૃક્ષોને બચાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। થરાદ તાલુકાની ઈઢાટા માઇનોર કેનાલમાં પાણી અચાનક બંધ થતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઉનાળાની શરૂઆતમાં વાવેતર કરાયેલ પાકને પાણીની તાતી જરૂરિયાત હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર અગાઉ તંત્ર દ્વારા કેનાલમાં પાણી ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી, જોકે અચાનક પાણી બંધ કરી દેવાતા પાક સુકાઈ જવાનો ભય ઊભો થયો છે। ખેડૂતોએ ઊભા પાક અને વાવેતર કરેલા પાકને બચાવવા માટે કેનાલમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ કરી છે। આ અંગે તેમણે તંત્ર સમક્ષ રજૂઆત કરી છે। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની। અરવલ્લીની ગિરિમાળામાં બિરાજમાન વિશ્વવિખ્યાત શક્તિપીઠ અને ગોલ્ડન ટેમ્પલ તરીકે ઓળખાતા અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે ભક્તિસભર માહોલ જોવા મળી રહ્યો છે। આ અવસરે આજે માતાજીના નિજ મંદિરમાં 56 ભોગનો ભવ્ય અન્નકૂટ ધરવામાં આવ્યો, જેનો લાભ લેવા મોટી સંખ્યામાં માય ભક્તો ઉમટી પડ્યા। બપોરે માતાજીને વિવિધ પ્રકારની મીઠાઈ અને વાનગીઓ સહિત 56 ભોગ અન્નકૂટ સજાવવામાં આવ્યો હતો। સુઈગામ પોલીસે બરડવા ગામમાંથી સોલાર પ્લેટોની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે। પોલીસે ચોરીમાં ગયેલા ₹7.15 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા છે। રવિવારે સુઈગામ તાલુકાના બરડવા ગામની સીમમાં આવેલી એક સોલાર કંપનીમાંથી અજાણ્યા ઇસમોએ સોલાર પ્લેટોની ચોરી કરી। આ અંગે સુઈગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। ગુનો નોંધાયા બાદ સુઈગામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ બરડવા ગામમાં વોચ અને પેટ્રોલિંગ કરી રહ્યો હતો। એ દરમિયાન સુઈગામ ભાભર 3 રસ્તા પાસે એક ટ્રેક્ટરમાં 2 ઇસમો ટ્રેક્ટર સાથે જોડેલી રેકડીઓમાં સોલાર પ્લેટો ભરીને
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને ઓગળ તાલુકા માટે નવીન સમિતિઓની રચના કરવામાં આવી. આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી. આ કાર્યક્રમ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશ ઠાકોરના આદેશ અનુસાર યોજાયો. બનાસકાંઠા જિલ્લા પ્રમુખ જીજી ડીડી ઝાલેરાની અધ્યક્ષતામાં કાંકરેજ તાલુકાના દુગાવાડા ખાતે આવેલા પંચમુખી હનુમાન દાદાના મંદિર ખાતે બેઠક યોજાઈ હતી. ગુજરાત વિધાનસભા સત્રનો 21મો દિવસ આજે રાજકીય રીતે મહત્વપૂર્ણ છે. સત્રની શરૂઆત પ્રશ્નોત્તરીકારથી કરવામાં આવશે. આજના દિવસ દરમિયાન ઉર્જા અને પંચાયત વિભાગ સાથોસાથ આરોગ્ય વિભાગના પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા હાથ ધરાશે. ઉપરાંત બંને વિભાગોના બજેટ અંગે ચર્ચા તથા માંગણીઓ પર સભ્યો વચ્ચે ચર્ચા થશે. આગામી દિવસોમાં મહત્વપૂર્ણ બિલોને ધ્યાનમાં રાખી સત્ર વધુ ગરમાવાની સંભાવના છે. આ વચ્ચે ભાજપ દ્વારા પોતાના તમામ ધારાસભ્યોને વચ્ચે મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે.